8 લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચના પ્રોજેક્ટ 4 હેઠળ 13 કિમી હિસ્સા અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જો કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામમાંથી સુરતથી કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ અંગે હાઈવે પર ઓથોરિટી અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. કીમ સુધીનો માર્ગ 31 ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જવાના વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોદ ઓલપાડ જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા. જોકે પુનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કીમ સુધી જઈ શકશે. ત્યારબાદ ત્યાંથી બારડોલી એના સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકાશે. આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે.